ભાંગેલ તૂટે ચૂલામાં રોટલીઓ કરવાનું ચાલુ છે અને એટલે બીડ થવા આવ્યું હતું, પણ એના પહેલા મેં દવા મારી દીધી, સાફ કરી નાખ્યો ને હવે પાછું આપણે આ ટ્રેક્ટરથી કટકો 7-8 વીઘાનો કટકો છે ને એમાં થોડીક માંડવી હું આ વરસાદને કારણે તમને બધાને તેમ હશે ને કે અમે વાંઢા બહુ સુખી છીએ ને કાંઈ ઉપાધિ નથી ને કાંઈ ટેન્શન નથી ને બધું બરોબર છે, પણ સાલા આ ઘાસ નથી થતા, શું કરવું છે? આ તમારી સામે હું વિડીયો બનાવું અને પ્રૂફ કરું છું કે હું આ સોરી અને મારી ભેંસોને ધરું, શું કરું હું તમે જ કયો. જે આ બધું જ પાડોશીનું ખર્ચ છે ને એ બધું જ મારે શેઢામાંથી વાઢવું પડશે. રામ રામ, જય નથરાજ મારા કલેજાઓ, કેમ છો બધે મજામાં રસ્તા ખેલતા આવ્યો અને રાજી હોય ને બસ આવી રીતના મોજ મજામાં રહ્યો, રાજી રહ્યો અને આજુબાજુ વાળા જરૂરિયાતમંદોની મદદ કરતા રહ્યો અને સાથે સાથે અબોલ જીવોની પણ મદદ કરતા રહ્યો, કારણ કે નાની એવી જિંદગી છે અને ભેગું કરીને ક્યાં લઈ જવું છે. આપણે તો સવારમાં આપણે ભાંગેલ તૂટે ચૂલામાં રોટલીઓ કરવાનું ચાલુ છે અને આપણે ઉઠ્યા છે બહુ વહેલા, સવારના 5 વાગ્યાના ઉઠ્યા છે, એટલે ડાયરેક્ટ આપણે બપોરા કરવાના છે. શિરામણ બિરામણ નાસ્તો બાસ્તો નથી કરવાનો, ડાયરેક્ટ આપણે બપોરા કરવાના છે. તમને ખબર છે કે હું બહુ વહેલો ઉઠું છું, એટલે ફાઇનલી આપણે બહુ વહેલા ઉઠી ગયા છે અને કુદરતી ઉઠાઈ ગયું વહેલું મારાથી. અને ઉઠીને ડાયરેક્ટ આપણે આ બાજુ જે આ બધું પડ્યું છે ને બધું ચાપ કરવાનું છે, કારણ કે આમાં આપણે હતું ઢોર માટે, આ ભેંસો માટે ને બળદો માટે ને અમે આપણે ઘાસ વાવ્યું હતું અને આમાં પછી વરસાદ થઈ ગયો ને એટલે બધું ખડ થઈ ગયું, એટલે બીડ થવા આવ્યું હતું, પણ એના પહેલા મેં દવા મારી દીધી, સાફ કરી નાખ્યો ને હવે પાછું આપણે આ ટ્રેક્ટરથી આમાં ખેડી બેડી મસ્ત બધું હાકી બાકી અને આપણે આમાં બીજું કાંઈક વાવવાનું છે. હવે જોઈએ જવાબ આવજે કે શું વાવીએ. અને આ બાજુ મગફળી છે, આ થોડુંક આ બાજુ ખેતર છે ને આપણું કટકો 7-8 વીઘાનો કટકો છે ને એમાં થોડીક માંડવી હું આ વરસાદને કારણે થોડીક ક્યાંક ખાલે છે, બાકી ઓલી બાજુ ફર્સ્ટ ક્લાસ છે. જા થોડીક હાર્યું મૂકી અને જે ઓલી બાજુ મગફળી છે ને હાઈ ક્લાસ છે, પણ આ એટલામાં પાણીનો ઉપરથી પાણી આવે એટલે બધું ધોવાઈ ગયું અહીંયા આમ સુધી. તો ચલિए शुरू करते हैं. એટલે હું જોવા આવ્યો હતો કે આમાં કાંઈ વાંધો નથી ને, પણ એ એટલામાં ધોવાનું છે. અને બાકી તો આપણે જોરદારમાં મગફળી છે, આપણે એમાં રાઉન્ડ મારશું અને હજી ઉપાડવાના આપણે વાર છે બહુ, એટલે કે ઉપાડી જેવું છે નહીં. મગફળી આપણે જોશું ફાલ બાલ ને બધું, એટલે અત્યારે તો આપણે આમાં મગજ મારતો હતો અને પછી હું આમાં આગળ કરવાનું છે એ બધું અહીં જોઈએ આપણે, કારણ કે ભેંસોનું બધું કરવું પડે. અને એક બાજુ આપણે જામફળી ચીકુડીને આ બાજુ છે આપણો બગીચો ઝણકોક છે, અને ઓલી બાજુ જે પછવાડે છે ને એ બગીચો મોટો છે, એટલે એમાં ये बड़ी अच्छी बात कही आप. આપણે કંઈક આટો મારશું. પણ અત્યારે તો આપણે અહીં જોવા આવ્યા હતા ને, આપણે આંબા પહેલાં વાવ્યા હતા, શરૂઆતમાં જઈને બ્લોગ જોયા હશે એને ખબર હશે, આપણે આંબા વાવ્યા હતા અને બહુ ફર્સ્ટ ક્લાસ આંબા છે. અને આપણે ચીકુડી ને પેરુડી ને એવું બધું છે અહીંયા, એટલે એકચ્યુઅલી આપણે નાસ્તા પાણીનું બધું થઈ જાય, કંઈ તકલીફ આવું નથી અને ચાલ્યા રાખે. તો આ બધી હું અત્યારે આટો મારતો હતો, સવારમાં ઉઠી ગયા હતા આપણે, તમે આટો મારી આવું, જોકે બહુ વહેલા ઉઠી ગયા, પણ ચાલ્યા રાખે. ચાલો હવે આગળનું જે પ્રોસેસ છે એ આપણે જોઈએ. તો આમાં જોવું પડે ક્યાંક સરફ બરફ ઉપરથી પડે ને બટકું ભરી લઈને જઈએ ને વાંટા ઉતરી જઈએ ને. આપણો કૂવો તમને બતાવી દઉં, હા જોઈ લો, આખો ઉપર ભર્યો છે. પણ હવે નાવું છે, પણ હું એકલો છે, કોઈ સથવારો છે નહીં નાવાવાળું, એટલે નાવાની બહુ મજા આવે, કારણ કે પાણી એકદમ ઉપર ભર્યું છે અને એકદમ નીર પાણી છે. હા, 1-2 પાણી આપણે વારપીને તો મગફળીમાં તો વરસાદ થઈ ગયો, પાછો આંબાલા લાટાને તૈયાર થઈ ગઈ એટલે વાંધો ન આવ્યો. અને હજી આંબાલા લાટો કહે છે 9-10 તારીખનું, પણ જોઈએ આવશે. હવે તારીખ તો ઢુકડી આવી ગઈ અને જોઈએ છે આપણે બ્લોગે આપણે એ જ તારીખે લગભગ અપલોડ કરશું, પણ એક દી આગળ પાછળ હોય આપણા બ્લોગમાં શું, કારણ કે ભેગું ઉતરીને ભેગું એડિટિંગ ના થાય, એટલે આગળ પાછળ એક દિવસ હાલતું હોય, પણ તમે એડજસ્ટ કરી લેજો, બરાબર? તમે બહુ સમજદાર છો એટલે મારે તમને કેવું ના પડે. ચાલો હવે આગળની પ્રોસેસ જોઈએ આપણે. ચાર્જ માર્યો, ઓ માય ગોડ. તમને બધાને તેમ હશે ને કે અમે વાંઢા બહુ સુખી છીએ ને કાંઈ ઉપાધિ નથી ને કાંઈ ટેન્શન નથી ને મોજથી રહેવાનું ને. ના, તો એવું નથી મારા કલેજાઓ. ચાક રોટલા ચા પાણી ઉઠીને ને સુઈએ ત્યારે ને જમવું હોય ને એ બધું અમારે હાથે કરવું પડે. જો અત્યારે ચા કરવું પડે ને, ચા પીવાનો ચા હોય ને, ચા આપણે ચા પીએ ને નશા હારું, હાથે કરવો પડે. જોવો તમે
તમારી સામે છે. આ ફરમાસમાં ચા છે અને હમણાં હું પીતો તો વાત કરી લઉં. તમને એમ ન થાય ને કે અમે સુખી છીએ. એટલે જો આ સાઈ પણ અમારે હાથે કરવો પડે. ક્યારેક ભૂકી વધી જાય, ક્યારેક ખાંડ વધી જાય અને ક્યારેક તો હસડું સાંજ ભૂકી બે ના હોય, કારો કરીને મોરો પી લઈએ. એક દીધું હળદર ઠોકી દીધું, રાયું મેથી, મેં ટ્રાય કરું કેવું ખાવા. તો કડવો ઝેર જેવો હતો, ઉલરી પડે તો રહી ગયો તો. એટલે ક્યારેક અમારે એવું થઈ જાય. હું આમ શીખાવ છીએ એટલે શાને એવું તો આવડી જાય, પણ શાક ને એવું કઈ અમને બહુ ન બનાવતા આવડે. પછી ક્યારેક અમે સાંજનું પડી હોય ને રોટલી ની બધી, મેં તમને આગળ બ્લોગમાં કીધું કે વઘારી અને તરી અને ખાઈ લઈએ અને પેટ ભરી લઈએ. તો આવે એમ અમારે જે આમ હાલે છે બધું. એટલે વાંઢાને આવી ઉપાધિ છે. એટલે તમને એમ હોય કે પરણી ગયા સુખી છે, પરણી ગયા દુઃખી છે અને વાંઢા સુખી છે, તો એવું કાંઈ નથી. મારે કરી જાઓ. પણ ઠીક છીએ, અમે ખુશ છીએ, કઈ ઉપાધિ જેવું નથી. આ હાથે કરીને પી લે ત્યાં સુધી સારું છે. પછી આગળનું બધું બરોબર છે, પણ સાલા આ ઘાસ નથી થતા. શું કરવું છે? આ પાડોશીને શેઢે જવું પડે, અમારે આ ખડ વાઢવું પડે છે, આ ભેંસોને ધરવવી પડે છે, અને આ કોકનું ખડ ચોરવું પડે છે. આ શેઢાઓ જઈ અને અમારે ગમે ત્યાંથી વાઢવું પડે છે. આ બધું છે ને મને ખોટું લાગે છે. આ સહન નથી થતું મારાથી. પણ શું કરવું, અમારી પણ મજબૂરી છે અને અમારે ભેંસો સારું થઈને કરવું પડે છે, દૂધ સારું થઈને કરવું પડે છે. દૂધનો પગાર આવે એમાં અમે મોજ કરી શકીએ, અને આ છોરી અને પાડોશીનું ખડ અમારે ભેંસોને નાખવું પડે છે. અમારી મજબૂરી છે. અમને પણ આ નથી ગમતું, પણ એક રીતે અમારે કરવું પડે છે. અને અમે અમારા હાથ ઉપર મજબૂર છીએ, અને અમે આમાં બંધાયેલા છીએ. એટલે અમારે આ બધું કરવું પડે છે. અને કોઈને મજા ના આવતી હોય છે, પણ આ મજબૂરી છે ને બધું કરાવે છે. એટલે મારે જ્યાં પાડોશીનો શેઠો છે ને એમાંથી ખડ ચોરી અને વાઢવાનું છે. અને હું ચોરી નથી ઉપાડતો. આ તમારી સામે હું વિડીયો બનાવું અને પ્રૂફ કરું છું કે હું આ ચોરી અને મારી ભેંસોને ધરવું છું. આ તમારી સામે છે. અને હું કોઈ રીતની કોઈ ચોરી નથી કરતો. અને આ તમારી ના દોરે હું આ વિડીયો ઉતારું છું. એટલે કોઈને એમ ના થાય કે આ ચોરી કરે છે, પણ આ મજબૂરી છે ને એટલે અમારે આવું બધું કરવું પડે છે. અને હાલો એ બધું હવે ગયું તેલ લેવા. હવે હું વેલો ખડ વાઢી લઉં અને ભેંસોને નાખવું છે, તો જ સાંજે દૂધ દે. નકર ભમરારીની દૂધ નહીં દે ને પાટું મારશે એ અલગથી. શું કરું હું, તમે જ કહો. જે આ બધું જ પાડોશીનું ખર્ચ છે ને એ બધું જ મારે શેઢામાંથી વાઢવું પડશે. અને મારી ભેંસો માટે થઈ અને મારે કરવું પડશે. પછી ભલે મારો પાડોશી કેસ કરે કે પોલીસ ફરિયાદ કરે કે ગમે તે કરે, હું આ તારીખો દેવાય તૈયાર છે, કોર્ટમાં જવા પર તૈયાર છે. પણ આ ખડ આજે મારે વાઢવું જ પડશે અને મારી ભેંસોને મારે ધરવવી જ પડશે. એટલે એટલા માટે થઈ અને આખો શેઢો હું સાફ કરી નાખીશ. वाह क्या सीन है. હું ઓલું પોટલું બાંધી અને મારી ભેંસોને હું ઈમાનદારીથી અને પેટ ભરી અને ધરવીશ. કારણ કે આના ઉપર હું મજબૂર છું અને હું બંધાયેલો છે. એટલે મારે આ બધું કરવું પડશે.